તો નજારો જોવો ભાઈ જોવો. અમારા કાળુ ભાઈ બધા ચૂપચાપ કેમ બેસી રહ્યા બધા પાછળ, કોઈ બોલતા નહીં. કોઈ મુકેશભાઈ તો હુઈ જાય, બે ગુલાબજામુન ખાતા હુઈ જાય. છાસ વધારે પી ગઈ છાસ. બે ગુલાબજામુન ખાઈને હુઈ જાય. હોટલવાળા બધા ગુલાબજામુન ના લાગે એટલે ઋષિ બયા છે. જો ગાઈસ આપણે એન્ટર થયા છે રાજસ્થાનમાં, આબુ રોડ, મોન્ટ આબુ. આ તમને મેં કહી દીધું, હજી લોકેશન હાલ નહીં કીધું, પણ એન્ટર થયા અમે મોન્ટ આબુમાં. રાજસ્થાન એરિયા લાગી ગયો અમારે. આમાં મુકેશભાઈ ચાર બિયર પી જાય અને 4 ગુલાબજામુન ખાઈ જાય, ઘેર નહીં જાય. અને પેલા આમાં કાળુભાઈ થઈ જાય સેલિબ્રિટી. હોય તો કોઈ નહીં ઓળખતું એટલે માટે માર્ક્સ ઉતારી દીધું. કોઈ તો કોઈ પસંદ નહીં કરતું હોય. કુંડ કુંડ ગાઈસ, કોઈ દારૂ મંગાવો તો કહેજો, લેતા હશે ગાડી. થેલી ગાડી ભરી નહીં લાવવી, ગાડી ભરી નથી લાવવાની. જો ગાઈસ રાજસ્થાનમાં નજારો એટલો મસ્ત દેખાય. ગરમી ના આવે ને તને ખબર પડે કે નજારો કેવો દેખાય. વરસાદ પડતો ને તો મજા આવે જોવાની, લીલું સમ હોય. જો ગાઈસ જોવો જોવો ને જોવો. ગાઈસ મસ્ત ટ્રેન આવી દેખો, ચાલુ કાલે આવે છે. ટ્રેન કેટલી મસ્ત દેખો. હા જેને ઇંગ્લિશ વાંચતા આવડે વાંચી લેજો ભાઈ, આપણે ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું યાર. કૃપા કરીને ધીરે ધીરે ચલાવો એમ કહેવા માંગે છે. રાજસ્થાન જાય રૂટ બટે રાજસ્થાન જાય હોતો રાજસ્થાની મોટો તો મોટો રસ્તો. ભાઈ તાજ મહેલ સોસાયટી આવી, ગોકુલધામ રેસિડેન્સી તાજ મહેલની. એ ગાઈસ આ અમારા કમલેશભાઈનું ગોમ છે. રહ્યું અમારા કમલેશભાઈ પેલા અહીંયા રહેતા હતા, એમનું ગોમ છે. રહ્યું તરતોલી મોટલા મોરથલા. મોટલા હા મોરથલા એમનું ગામ છે. બોલજે ભેજી બોલજે, બોલ બોલ ના બોલ બોલ. શું કહેતો હતો તારે ઉપડીનું? કાળુભાઈની સેટિંગનું ગોમ આવ્યું. કાળુભાઈની સેટિંગનું ગોમ. સેટિંગનું નામ તો કહો. ના ના નામ તો બોલ. ટીનાડી ટીનાડી પેલા ટીનાડી જો વાઇન શોપ આવી ગાઈસ, કોઈ પીવો તો કહેજો, મોકલાવી દઉં હું. અમારા ઘરસે મેં 4 બિયર પીવી છે. એ કાળુભાઈ તેમ પીવાના કે બહેરું કાલ નતું આવતું, કાલ લેવા જાય જબરજસ્તી. આજ લઈને આવશે એટલે આજ બહેરું હવે વધે જાય પીને એટલે બહેરાંગા થોડો જફા કરશે અમારે. વાતાવરણ કેટલું મસ્ત દેખાય. સામે દેખો ભોખા દેખો. જો આ નદીમાંથી હોનું આપણે લઈ ગયા છીએ. આ જ નદી છે. શું લઈ ગયા? હોનું અંગ્રેજો. હોવે. હા તો સામે ગાય ભાગવા મસ્ત દેખાય. મોન્ટ આબુ દેખાય છે સામે. આપણે મોન્ટ નથી જવાનું, આપણે બીજે જવાનું છે. આપણે દર્શન કરવા આવ્યા છીએ ભાઈ, આપણે મોન્ટ આબુ નથી જવાનું. ગાઈસ અમારા આ વિડીયોના 2 ભાગ આવશે, તો 2 ભાગનો એટલો પ્રેમ આવજો, એટલો લાઈક શેર સપોર્ટ કરતા રહેજો યાર. હે નહીં આવ્યો. જો ગાઈસ આપણે લોકેશન પહોંચવા આવી ગયા છીએ. સામે કેટલો મસ્ત નજારો દેખાય છે. આગળ બોખરા દેખાય. દેખો એમ કા. હા જો ભાઈ શું કહેતો હતો? તો ભાઈ કે પેલા સામે જતા રહો, ટ્રેન રોડ હે, અહીંયાથી સીધા તમે મંદિરે પહોંચી જશો. હા તો બરોબર. આપણે ત્યાં જતા છીએ, બસ થોડી જ વાર. રસ્તે में पैसे की पेटी. આપણે લોકેશન પર ધીરે ધીરે પહોંચવા થયા. જો વડ આવ્યો. આ કોના ગામમાં વડ છે કહેજો આપણને કોમેન્ટ કરીને. મારા ગામમાં તો છે જ, સામથી મારું ગામ છે. ગામના વચ્ચોવચ્ચ મારે તો વડલો છે જ. આ ભાઈને નવડાવી દો અને હિરેન આવે છે. તો ગાઈસ શ્રી શ્યામ મંદિર દર્શન આ સ્થળ.
ભાઈ મંદિર જોરદાર અંદર આવી ગયા તો પણ વરસાદ પડતો તો મસ્ત લાગે ને લાગે એક મિનિટ નજારો હે પહેલી વાર માં ભાઈ ગયા ચાર ચાર જઈને આવ્યો હે ઓય પહેલી વાર તમા તું આ એટલે કીધું તૈયાર છે નજારો મારે જો ગાઈસ હું તમને નેચો તો ભાઈ બતાવું મસ્ત નજારો જો સામે જ કેવું મસ્ત દેખાય જો ના પહોંચી ગયા લોકેશન ઉપર ક્યાંથી આગળ હે ના ના આટલા હારી રહે મોટા મોટા હેગડા ગાડી બસ આજે જો ગાઈસ આપણે પહોંચી ગયા 8000 વર્ષ જૂનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું જો ગાઈસ હવે બધા રિક્ષામાં જવા ઉતરે છે અને બધા હવે જઈએ છીએ દર્શન કરવા માટે જો અમારા કાળો ભાઈ તો બૂટ પહેરે છે એ કમા આ અંદર મૂકી દે આપણે ખુલે પાર બેગ ને નહીં લઈ જાવ અંદર આ કેબલ વાળ મિલ દે અંદર ગાઈસ કૃષ્ણ ભગવાનનું 8000 વર્ષ જૂનું મંદિર છે આજે હું તમને દર્શન કરાવું મંદિર બતાવું તમને 8000 જૂનું મંદિર 8000 વર્ષ જૂનું મંદિર છે કૃષ્ણ ભગવાન ઋષિકેશ લે ભાઈ હવે બધા જઈએ અમે નીકળીએ હવે શું કે શું તો કાઢો કાઢું શું કહે છે એમ કે 8000 વાર તો તું નહીં આ એ તો આપણે તો નહીં જોય કે પણ મંદિરને પણ જોતો ખરી મંદિર દેખાય છે યાર નહીં દેખાતું કમા ચીજો જૂની જો તો તમે પત્ર જો હજુ જો કાંઈ અહીં બધા દર્શન કરવા જઈએ જૂના જમાના ઘંટી આપણે જોવા દેખાય દેખો પાણી પી લઈએ કોકડા કરી લઈએ ના આપણે તો પહેલાં જઈએ દર્શન કરીએ પછી બધું પછી વાત એ જ ને ભાઈ સાફ સફાઈ થશે જ આપણે ગાઈસ મસ્ત દર્શન કરાવો તમને તો ગાઈસ આપણે મંદિરમાં જઈએ દાદા જો હવે એક આવી ગયા બગીચો લાગી જો ગાઈસ કેટલા જૂના જૂના મંદિર છે બધા જુઓ છે હે મુકા મોટી કેટલી જૂની જૂની જો છે ને આ લખેલું છે આપણને ખબર આવતું જ નહીં શું લખેલું છે ગાઈસ લે આપણે ક્યાં દર્શન કરી લે ફર્સ્ટ ક્લાસ તો ગાઈસ બધા અલગ અલગ મંદિર છે ગણપતિ બાપાનું જય ગણપતિ બાપા જો ગાય નેની શકાય કૃષ્ણ ભગવાનને જેટલા જૂના જૂનું મંદિર છે યાર આપણા દોસ્તા કુંડ શું હલ્યા જો કુંડ જા દર્શન કરી લે હા લે અંદર મસ્ત રહે વિડીયો તો ચાલુ હતો ને ગાજો મંદિર એટલું મસ્ત છે અંદર જો કૃષ્ણ ભગવાનનું તો ગાઈસ બધા દર્શન કરવા આવી જઈએ અમે ઝૂલા ઝૂલા કૃષ્ણ ભગવાન તો જે પ્રદક્ષિણા કરી લે જય માતા કૃષ્ણ ભગવાન ભગવાન તમારું કાળ પર પૈસા લગાવે છે અમારા કાળ પર પૈસા લગાવજો કરશન પણ બે ચોટારો જો ચોટ્યા આપણે તો હાસા મનથી જ કામ કરીએ છીએ જો ભગવાન ભલું કરજો મંદિર મસ્ત રહે કર મંદિર મસ્ત રહે જો ગાય જેટલી જૂની મૂર્તિઓ છે જો ફોટા પાડે છે અમારા મંદિરના અંદર આ જો કૃષ્ણ ભગવાન કેટલું જૂનું છે જો અને આ કૃષ્ણ ભગવાન મંદિર જો જય દ્વારકાધીશ ભલું કરજો ઋષિકેશ મહારાજ લે બધા તો દર્શન કરી લીધા હવે બહાર જઈએ દર્શન કરી લીધા બધા હે દર્શન આપણે કરી લીધા છે
આ બાજુ શું હતું કહો તો ચલો આ બાજુ આપણે જો ગાઈસ આ બાજુ શું કોઈ છે આ બાજુ હે જો ગાઈસ હનુમાન દાદાની જય જય હનુમાન દાદા કેટલું જૂનું છે જો ગાઈસ એકવાર આવજો જરૂરથી આવજો અને તમારે જોવું હોય ને આ દરવાજો કેટલો જૂનો જો 8,000 વર્ષ જૂનો દરવાજો છે આ બોલાજી આખું મંદિર જેટલું આમ તમે જોવો ને તો આ જો હવનકુંડ કરેલો છે આ બધો હવનકુંડ કરેલો જો હવન કરેલા છે બધે હવનકુંડ છે નેચે જવું આમાં હે આ નેચે જઈએ દર્શન કરતા મોજા કાઢવા ચાલશે ઉભા મોજા કાઢ લેવા દે મને ના ના મોજા કાઢ લેવા દે ખોટું કોઈ ખરાબ પગમાં ના રાખો કોઈ મુકામાં જો જો ગાઈસ તમે જોહો ને તો વિચાર કરશો આ કુંડ જો નાહવા માટે ભોય ના પડે ના કૃષ્ણ ભગવાન દર્શન થઈ જશે આપણાને ઓધને પગ છો બધા દર્શન કરવા માટે ચાલશે પગ બસીને તો ચાલશે કોઈ ટેન્શન નહીં જો આમાં કૃષ્ણ ભગવાન જો જય કૃષ્ણ ભગવાન ભાઈ મસ્ત સેલ્ફી કૃષ્ણ ભગવાન વિષ્ણુજી કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણ બધા એક જ જગ્યાએ છે જો ગાઈસ આ પાણીનો કુંડ છે જો કૃષ્ણ ભગવાન દર્શન કરી છે અમારા બધા ભેગા છે જો ગાઈસ આ વ્લોગ અમારા 2 પાર્ટમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં 2 પાર્ટને કૃષ્ણ ભગવાનની જય જો આ તલાવ છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આવા મંદિરો જોવા માટે જણા ચોઈ જાય તમે ફોટા પાડીને આવો અમે આજીએ પેલું હે શું છે રહ્યું હે શેના પગલા કૃષ્ણ ભગવાન ના હોય કૃષ્ણ ભગવાન પગલે ના હોય પગલે દેખો આ દેખો કૃષ્ણ ભગવાન પગલે ના હોય કૃષ્ણ ભગવાન ના આ નામ લખેલું છે કે શું લખેલું મને તો ખબર પડતી નહીં શું લખેલું છે તો કેશવ શ્રી મંદિર જો ગાઈ જોજો કોઈ વધતા આવડતું ને જોજો 1971 માં આવ્યું હતું પગલા પથ્થર પર જો હા પગલે પાછળ નજારા ગાય કેટલો મસ્ત દેખાય દેખો આ મંદિર આખું લુક તમને આપણું મંદિરનું જો કેટલું મસ્ત મંદિર લુક દેખાય દેખો 8,000 વર્ષ જૂનું મંદિર આ કૃષ્ણ ભગવાનનું 8,000 વર્ષ જૂનું હા ઓય વાહ ઓય વિશ્રામ કરવા બેઠા હતા લાંબા પીઠ બેઠક મના હે શું કહે છે સમાધિ છે પગલે નહીં સમાધિ છે આરી આ બોર્ડ મારેલું જ છે જો સામે हम घूमने आ चुके हैं उधर बड़े बड़े हमने देख लिया है श्री कृष्ण भगवान का मंदिर મંદિર કેવું લાવ્યું તમને બધાને अगर आपके भी पास टाइम हो तो कृपा करके एक बार देख जाएं ભાઈ આપણે ગુજરાતી આપણે ગુજરાતી ચેનલ છે આપણે હિન્દી વાળું નહીં પેલી બાજુ શું છે કોઈ નહીં નજારો તો મસ્ત છે ઠંડા વાતાવરણમાં આવે ને તો મજા આવે હા આ બાજુ મંદિર જ છે આ બાજુ મંદિર જ છે નહીં ચપ્પલ પહેરે જો પગ આ ગુગા મહારાજ બેઠા કે આ શિવલિંગ વાળા બેઠા કે મૂછો વાળા એ ગુગા મહારાજ શિવજી છે જય બાપા કી જય मजा की जब જો એ દર્શન કરી છે આ જો ગાય જેટલું જૂના પતરે જો દરવાજા જેવા જૂના જરા કેટલો મસ્ત દેખાય દેખો તમે મંદિર જોયા એકવાર તમે ખાલી વિઝિટ મારજો જેને આપવું ને ખાલી લોકેશન મને કહી દેજો અમે લોકેશન નાખી દે અંદર ઓ શું તો કોઈ નહીં લ્યા એ તો મંદિર છે હે તમે જતા આવતા જો ગાઈસ નજારો આજુબાજુ કેટલો મસ્ત છે ચોમાસામાં આવે તો મજા આવે કેમ કહેતા તમે મૂકે નહીં ચોમાસામાં આવે તો મજા આવે ચોમાસા में और भी मजा आएगा ચોમાસામાં ખૂબ મજા આવે ચોમાસામાં क्या कि हाल तो उनाळो है हाल थोड़ो આ કોઈ રોમા પી રે पग बड़े छे हमारा હે આ કોઈ રોમા अरे काकी तो दर्शन करो आए तो
અંદર જ નહીં જાઓ. અંદર શું એ તો ઢોરણ કોઈ ખાવાનું હશે, એ તો કોઈ નહીં દેખાતું. લે લે તો તકલીફ સહન કરવી પડશે. તકલીફ તો રાખવા, તકલીફ તો રહેવાની ભાઈ. જો કોક લેવું ને કોક ખોવું તો પડશે જ. બસ બસ તમે ખો. અમે ખોવો જ છો જો, વગર ચપ્પલે ફરીએ છીએ. હું કમલેશ હું કમલેશભાઈ બે જણા વગર ચપ્પલે અમે ફરીએ છીએ. આ બધા શું કરે છે? ચમ પકડી યાર. હે આ શું છે? લે આને કોઈ સમજણ ના પડે, કોઈ સમજણ ના પડે કોઈ. ઓહો દાદા ઘણો બુઢો. શું છે અહીંયા આગળ પાપ ને પુણ્યનો ફેસલો થાય છે કે તમારા હાથમાં જો આવી જાય તો પાપ તમે નથી કર્યા, અને જો હાથ ના અડે તો તમે પાપ કરેલા છો. હે હા, એવું પાછું અહીંયા પરંપરા છે. હા કૃષ્ણ ભગવાને કીધેલું છે. એ નહીં કરવાનું, પેલે કરવાનું. લે પકડ હું કરું સાવ રાખજો. પાપી હાથ ના પાપી પાપી ચાલુ થયું ને ભાઈ. હાથ પેલી બાજુ થી કરે, હાથ દેખાવા જોવે મને. નહીં અડ્યા તો પેલી બાજુ થી અડે હાથ. પેલી બાજુ થી કરજે એટલે આ બાજુ હાથ દેખા જોઈ. ચારનું ખબર હોય તો गाइस हमारे साथ जो है वो थोड़ा पापी भी लग रहा है. तोड़ीन कर तोड़ो एक जणो आ बाजू तोड़ो ને. થોડું હશે એટલે જો ગાઈસ આમાં ખબર પડે પાપ ને પુણ્યનો. ચાલુ તમે જાઓ સાથે શું થયું કરતો ખરી બધા આપણા વાળા કરે છે. ઠેકેદારે કેટલા આ બાજુ અડી ગયા ને હે હા કમ્પ્લીટ પાસ હા થઈ ગયું. અમારે અડતું નહીં, મારે કામ તો